નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2ની અંદર પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5માં આપેલ તમામ દાખલાઓનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, આપણા વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 3, ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો. જેમાં દાખલા નંબર 1, 10 ગુણ્યા 10ની 11 બરાબર 100ની 11. તો આમાં આ બે ભાગ છે એ સરખા છે કે નથી એવું આપણે ચકાસવાનું છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ ડાબાથી. તો ડાબા બરાબર 10 ગુણ્યા 10ની 11. હવે આનું સોલ્યુશન આપણે કરીએ તો મળશે 10ની 1 વત્તા 11, કારણ કે આધાર સરખા છે અને બંને વચ્ચે ગુણાકાર છે. તો જે ઘાત હશે એનો શું થશે? સરવાળો. તો આ આપણને મળશે 10ની 12. ચલો હવે જબા લઈએ. તો જબા બરાબર 100 એની 11. હવે તમે જોઈ શકો છો અહીં આધારમાં 10 છે, તો આટલે પણ આધારમાં આપણે 10 લાવીશું. હવે 100 એટલે 10નો વર્ગ કહેવાય અને એની 11. હવે આટલે કયો ગુણધર્મ આવશે? તો કે ઘાતની પણ ઘાત. તો આ બંનેનો શું થશે? ગુણાકાર. તો આપણને મળશે 10ની 22. હવે ડાબાનો જવાબ આવ્યો તો 10ની 12 અને જબાનો જવાબ આવ્યો 10ની 22. શું આ બંને સરખા છે? તો કે ના, આ બંને સરખા નથી. એથી આપણે કહી શકીએ કે આ જે પહેલો દાખલો હતો તે કેવું છે? ખોટું વિધાન છે. કેવું છે? ખોટું. તો આપણે લખી દીધું વિધાન ખોટું છે. ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ, જેમાં આપણને કહ્યું છે 2નો ઘન ગ્રેટર ધેન 5નો વર્ગ. તો સૌથી પહેલાં આપણે લખીએ ડાબા બરાબર 2નો ઘન. હવે 2નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, જે આપણને મળશે 8. અને જબા બરાબર 5ની 2, એટલે કે 5 ગુણ્યા 5, જે આપણને મળશે 25. હવે આપણને એવું કીધું છે કે 8 એ 25 કરતાં મોટા છે. શું આ વાત સાચી છે? તો કે ના, આ વાત સાચી નથી. આથી આ જે બીજો દાખલો હતો તે પણ કેવો થશે? ખોટું. આ વિધાન કેવું થશે? ખોટું થશે. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ, જેમાં સૌથી પહેલાં આપણે ડાબા લખી દઈશું 2ની 3 અને 3ની 2. આ ભાગ આપણે આમનો આમ રાખીએ. હવે જબા લખીએ તો જબા બરાબર 6ની 5. હવે આપણે જાણીએ છીએ કે 6 એટલે 2 ગુણ્યા 3 લખી શકીએ અને આખાની 5. હવે જ્યારે પણ ગુણાકાર હોય તો આ ઘાત આ બંને વચ્ચે વહેંચાશે, એટલે કે 2ની 5 થશે અને ગુણ્યા 3ની પણ 5 થશે. હવે ડાબામાં તમે જુઓ 2ની 3 છે, જ્યારે અહીં 2ની 5 છે. આટલે 3ની 2 હતી અને આટલે 3ની 5 છે. તો આ બંને કેવા છે? અલગ અલગ છે. માટે આ વિધાન પણ કેવું થશે? ખોટું થશે. હવે દાખલા નંબર 4 જોઈએ, જેમાં આપણને ડાબામાં આપેલું છે 3ની 0. તો જે આપણે સૌથી પહેલાં લખી દઈએ અને આપણે આની આગળના લેક્ચરમાં જોયું હતું કે કોઈ પણ સંખ્યાની 0 હોય એટલે એની કિંમત કેટલી થશે? 1 થશે. ત્યારબાદ જબા લખીએ તો જબા બરાબર 1000 અને એની 0. તો કોઈ પણ સંખ્યાની 0 એટલે હંમેશા કિંમત આવશે 1. તો જુઓ, ડાબા પણ 1 છે અને જબા પણ 1 છે. તો આ વિધાન કેવું થશે? ખરું થશે. તો અહીં આપણે લખી દઈએ ખરું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ, નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવો પાડી તેને ઘાત સ્વરૂપે લખો. જેમાં પહેલો દાખલો છે 108 ગુણ્યા 192. તમે અહીં જોઈ શકો છો આપણે 108 અને 192ના અવિભાજ્ય અવયવો
પાડેલા છે, જે આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા છીએ. હવે 108ની જગ્યાએ આપણે તેના અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે લખી દઈશું. તેવી જ રીતે 192ને પણ તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી દઈશું. હવે આપણે ઘાત સ્વરૂપે લખીએ તો અહીં જેટલી વખત 2 છે એટલી એની ઘાત થઈ જશે, અને જેટલી વખત 3 છે એટલી એની ઘાત થઈ જશે. તો આનો જવાબ આવશે 2ની 8 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત. તેના પછી દાખલા નંબર 2 છે 270. તો 270ના પહેલા ભાગ પાડી દઈશું. ત્યારબાદ તેના અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે લખી દઈશું અને તેને ઘાત સ્વરૂપે લખીશું. અહીં ખાલી 2 અને 5 એક વખત છે એટલે એની એક એક ઘાત આવશે, અને 3 જે 3 વખત છે એટલે 3ની 3 ઘાત આવશે. ત્યારબાદ દાખલા નંબર 3 છે 729 ગુણ્યા 64. તો સૌથી પહેલા આપણે 729ના અવિભાજ્ય અવયવો પાડીશું, ત્યારબાદ 64ના, અને બંનેને ગુણાકાર સ્વરૂપે લખી દઈશું. ત્યારબાદ તેને ઘાત સ્વરૂપે લખી દઈશું. અહીં 2નો ગુણાકાર 6 વખત છે, આથી 2ની 6 ઘાત ગુણ્યા 3નો ગુણાકાર પણ 6 વખત છે, આથી 3ની 6 ઘાત આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ દાખલા નંબર 4 આપેલો છે 768. તો આપણે 768ના ભાગ પાડી દઈશું. ત્યારબાદ તેને ગુણાકાર સ્વરૂપે અહીં લખી દઈશું અને તેને ઘાત સ્વરૂપે લખીશું. અહીં 2નો ગુણાકાર કુલ 8 વખત હોવાથી 2ની 8 ઘાત આવશે, અને 3 તો એક જ વખત છે એટલે ગુણ્યા 3 આપણે લખી શકીશું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, જેમાં આપણને કહ્યું છે સાદુરૂપ આપો. જેમાં પહેલો દાખલો, ચાલો આનું સાદુરૂપ આપીએ. સૌથી પહેલા 2ની 5 ઘાત અને એની 2 ઘાત. જ્યારે પણ ઘાતની એક ઘાત આપેલી હોય તો તે બંને વચ્ચે ગુણાકાર થશે. તો અહીં થશે 2ની 10 ઘાત ગુણ્યા 7નો ઘન. હવે ભાગાકારમાં 8નો ઘન છે તો આપણે 8ને 2ના આધારમાં રૂપાંતરિત કરીશું. તો 8ની જગ્યાએ આપણે 2નો ઘન લખી શકીએ, અને એની પણ 3 ઘાત તો છે જ, અને ગુણ્યા 7 એમના એમ. હવે 2ની 10 ઘાત ગુણ્યા 7નો ઘન, અને ભાગાકારમાં આટલે પણ જુઓ ઘાતની એક ઘાત, તો 3 ગુણ્યા 3 તો 2ની 9 ઘાત, અને ગુણ્યા 7 એમના એમ. હવે 2ની 10 ઘાત ભાગ્યા 2ની 9 ઘાત, તો આપણને મળશે 2ની 10 ઓછા 9 ઘાત ગુણ્યા અહીં થશે 7ની 3 ઓછા 1 ઘાત. હવે 2ની 1 ઘાત એટલે 2 ગુણ્યા 7ની 2 ઘાત. આપણે જાણીએ છીએ 7ની 2 ઘાત એટલે 49 થશે. તો 49 ગુણ્યા 2 જે આપણને મળશે 98. તો આ થઈ ગઈ પહેલા દાખલાની કિંમત. ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ, જેમાં સૌથી પહેલા 25 છે. તો 25ને આપણે 5નો વર્ગ લખી શકીએ ગુણ્યા 5નો વર્ગ એમના એમ ગુણ્યા ટીની 8 ઘાત એમની એમ. હવે ભાગાકારમાં 10 છે તો 10ને આપણે 2 ગુણ્યા 5 લખી શકીએ, અને એની 3 ઘાત, અને ગુણ્યા ટીની 4 ઘાત. હવે અહીં જુઓ આધાર સરખા છે તો ઘાતની શું થશે? સરવાળો થશે. તો 2 + 2 એટલે કે 4 ઘાત. તો 5ની 4 ઘાત ગુણ્યા, હવે અહીં પણ આધાર સરખા છે, વચ્ચે ભાગાકાર છે, તો શું થશે? ટીની 4 ઘાત, કારણ કે 8 ઓછા 4 એટલે કે 4, અને ભાગાકારમાં આ બંનેને અલગ અલગ ઘાત આપી દઈએ તો 2ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત. પાછું જુઓ આધાર સરખા અને વચ્ચે ભાગાકાર, તો ઘાતની બાદબાકી, તો આપણને મળશે 5 ગુણ્યા ટીની 4 ઘાત, કારણ કે 4માંથી 3 જાય એટલે કે 1, અને નીચે 2નો ઘન એટલે કે 8. તો આપણો જવાબ થશે 5 ટીની 4 ઘાત, અને ભાગાકારમાં આવશે 8. તો આ થઈ ગયો આ દાખલાનો જવાબ. હવે છેલ્લો દાખલો છે 3ની 5 ઘાત ગુણ્યા 10ની 5 ઘાત ગુણ્યા 25, અને ભાગાકારમાં 5ની 7 ઘાત ગુણ્યા 6ની 5 ઘાત. તો સૌથી પહેલા 3ની 5 ઘાત એમની એમ લખી દઈએ. હવે ગુણાકારમાં 10 છે, જેને આપણે 2 ગુણ્યા 5 લખી શકીએ, અને એની 5 ઘાત, અને 25 એટલે 5નો વર્ગ. હવે ભાગાકારમાં
5ની 7 ઘાત એમની એમ ગુણ્યા 6 6ની 5 ઘાત છે તો 6 ને આપણે 2 ગુણ્યા 3 લખી શકીએ અને એની 5 ઘાત. હવે 3ની 5 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત ગુણ્યા 5નો વર્ગ અને નીચે 5ની 7 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત. હવે અહીં થશે 3ની 5 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત ગુણ્યા આ જુઓ આધાર સરખા છે, વચ્ચે ગુણાકાર છે તો ઘાતોનો સરવાળો, તો 5ની 7 ઘાત 5 ને 2 7 થશે. હવે ભાગાકારમાં હું પહેલા 3ની 5 ઘાત લખું, ત્યારબાદ ગુણ્યા 2ની 5 ઘાત લખું અને ગુણ્યા 5ની 7 ઘાત લખું. હવે જુઓ આધાર સરખા અને વચ્ચે ભાગાકાર તો ઘાતાંકની બાદબાકી, તો અહીં થશે 3ની 0 ઘાત ગુણ્યા 2ની 0 ઘાત ગુણ્યા 5ની 0 ઘાત. હવે આપણે જોઈ ગયા કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો હંમેશા જવાબ કેટલો આવે? 1 જ આવે. તો અહીં આવશે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, જે છેલ્લે આપણને મળશે 1. તો આ થઈ જશે છેલ્લા દાખલાનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 11.2ના તમામ પ્રશ્નોમાં આપેલ તમામ દાખલાઓનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.